નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એકા ક્લબમાં સ્વિમિંગ પુલની દિવાલ તૂટી। 5મા આયુષ એક્સપોમાં છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા અને અચાનક દિવાલ તૂટી। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી। અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એકા ક્લબ ખાતે આયોજિત 5મા આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં આજે એક અણધારી ઘટના બની હતી। ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું, જેના પગલે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોમાં થોડા સમય માટે ભારે ભાગદોડ મચી ગઈ હતી। હાલ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે। આ ઘટના બની ત્યારે છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા ત્યાં અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો અને તરત જ પાણીનો પ્રવાહ નીચે આવવા લાગ્યો। આ દ્રશ્ય જોઈને એક્ઝિબિશનમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને સલામતી માટે ભાગદોડ શરૂ થઈ ગઈ। ક્લબની આસપાસ આવેલી દુકાનો અને શોરૂમના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે દુકાનો અને શોરૂમ બંધ કરી દેવામાં આવ્યા હતા। ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પુલનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ અમુક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને સ્પાર્ક મીડિયા દ્વારા 4 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં 3 દિવસમાં લગભગ 4000 કરતાં વધારે આયુર્વેદ તબીબો જોડાવાના છે અને વિઝિટ કરવાના છે। ઉપરાંત 15000થી વધારે વિઝિટર્સ આ એક્સપોની મુલાકાત લેવાના છે। આયુષ ઇન્ડિયા એક્સપોમાં છત્તીસગઢ રાજ્ય સ્ટેટ પાર્ટનર તરીકે જોડાયેલા છે, તેમજ માલવી અને લિસોથા કન્ટ્રીના હાઈ કમિશનરો એક્સપોમાં અતિથિ આવવાના છે। ત્યારે એક્ઝિબિશનમાં પહેલા દિવસે દુર્ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। મણિનગર ફાયર સ્ટેશન ઓફિસર માતા પ્રસાદ પાંડેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાંકરિયા એકા ક્લબમાં આવેલા સ્વિમિંગ પુલની બાજુની એક દિવાલ ધરાશાયી થઈ હતી। દિવાલમાં તિરાડો પડી ગઈ છે અને એનો એક ભાગ તૂટી પડ્યો હતો। સ્વિમિંગ પુલમાં ખૂબ વધારે પાણી ભરેલું હોવાને કારણે દબાણ આવ્યું હોવાથી દિવાલનો એક તરફનો ભાગ નમી ગયો હોઈ શકે છે। 3 થી 4 ટાઇલ્સ પણ ઉખડી ગઈ છે, જે દબાણને કારણે તૂટી હોવાની શક્યતા દર્શાવે છે। જોકે આ મામલે એકા ક્લબના મેનેજમેન્ટને જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા સ્ટ્રક્ચરલ તેમજ આર્કિટેક્ટ એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।